નમસ્કાર મિત્રો, મેડિકલ મંત્ર સિરીઝ 2 વી આર હેપી ટુ બ્રિંગ તમારી સમક્ષ લઈ આવીએ છીએ મેડિકલ મંત્ર સિરીઝ 2 with none other than Priyanka Acharya. Welcome Priyanka, happy to start the series 2 again. Absolutely a pleasure. Wish you a very happy new year, and I'm really looking forward to the season 2. Yes, wish you all a happy and a healthy new year. And before we start, friends, I would like to share that Priyanka has gone places. She has been a TEDx speaker recently in Surat. Congratulations Priyanka for that. Thank you. Thank you so much. ઓકે, તો મિત્રો આપણે લાસ્ટ સિરીઝ કરીને આ સિરીઝ આપણે સેકન્ડ સિરીઝ કરીએ છીએ. તો લાસ્ટ સિરીઝમાં આપણે 11 એપિસોડ કર્યા હતા. આ સિરીઝમાં બી આપણે 11 એપિસોડ કરશું અને રેગ્યુલર ડેટ એને રિલીઝ કરશું. અને એને આપને જો એ સિરીઝ ફર્સ્ટ સિરીઝના એપિસોડ મિસ કર્યા હોય તો વેરી ક્વિકલી આઈ વિલ રીડ ફોર યુ કે ફર્સ્ટ સિરીઝમાં કયા કયા એપિસોડ કર્યા હતા. વેલનેસ ફીચર, રૂમ રેન્ટ કેપિંગ, નો ક્લેમ બોનસ, પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન, lifelong renewability, co-payment and sublimit, auto recharge and auto restoration, cashless reimbursement, આયુષ, એમ્બ્યુલન્સ કવરેજ અને પોર્ટેબિલિટી. આ 11 ક્લોઝિસ ઉપર આપણે સિરીઝ 1 કરી હતી. સિરીઝ 2 જે આજથી આપણે ચાલુ કરીએ છીએ એમાં ફરીથી આપણે 11 ક્લોઝિસ એક્સપર્ટ પ્રિયંકા પાસે સાંભળશું જે રહેશે ગ્રેસ પીરિયડ, ગ્રુપ ઇન્સ્યોરન્સ, થિંગ્સ ટુ નો, મેડિક્લેમ portfolio, unknown clauses in policies, what to do if claim is rejected, misrepresentation, misguided mediclaims, be aware, online or offline, where to buy mediclaim policy, network hospital related facts, new and improved coverage types, consumables, concerns solved, and a new reforms by RDA in health insurance. Very important topics, મિત્રો. તો જરૂરથી અમારી સિરીઝને ફોલો કરશો. લાસ્ટ સિરીઝમાં ઘણો સારો આપણને રિસ્પોન્સ મળ્યો. આનંદ થયો કે ઘણા લોકોને એમાંથી ફાયદો થયો. તો આ સિરીઝમાં બી આશા છે કે પ્રિયંકા જોડે વાત કરીને આ 11 નવા ક્લોઝિસને આપ સમજશો, જાણશો અને જ્યારે પોલિસી લો કે રિન્યુ કરો આપના માટે કે આપની ફેમિલી માટે ત્યારે જરૂરથી આ ક્લોઝિસ ઉપર ધ્યાન આપજો. પ્રિયંકા. બિલકુલ. સો આઈ થિંક આપણો એમ બહુ ક્લિયર છે કે મેડિક્લેમ એક એવો પ્રોડક્ટ છે જેમાં કોમ્પ્લેક્સિટીઝ લાગે છે, પણ એકચ્યુઅલી એને બસ વાંચવાની, સમજવાની જ જરૂર છે. તો આ જો નાની નાની વસ્તુઓને આપણે સમજી લઈએ અને રિન્યુઅલ વખતે ઉતાવળ કરવાને બદલે આ સમજીને રિન્યુઅલ્સ અથવા તો નવી પોલિસીના ડિસિઝન લઈએ તો કંપની માટે, આપણા માટે અને કોઈ પણ આપણા જે એડવાઇઝર હોય બધા માટે એક વિન-વિન સિચ્યુએશન થઈ શકશે. Look forward to joining us on our next episode, which will be Series 2, Episode 1, Grace Period. See you soon.